બાળપણથી જ દરેક વ્યક્તિને સરકારી નોકરી કરવાનું એક સપનું હોય છે. જ્યારે મોટા થાય છે ત્યારે પરીક્ષાની ઘણા બધા ઉમેદવારો જે તૈયારી કરતા હોય છે, એક બે માર્ક્સ માટે પણ રહી જતા હોય છે. જો પણ તમારું પણ સપનું છે કે જો તમે પોલીસમાં નોકરી કરવા માંગો છો, તો ફરી એક વખત આ તમારા માટે સોનેરી એક તક આવી છે. પોલીસ બેડામાં ખૂબ મોટી ભરતી આવી છે. જો તમે પણ પોલીસની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દરેક ઉમેદવાર અને તેના માતા-પિતાનું સપનું હોય છે કે મારો દીકરો કે દીકરી છે સરકારી વિભાગમાં નોકરી કરે, અને ઘણા બધા લોકો છે કે તે પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હોય છે. ત્યારે જો તમે પણ પોલીસ વિભાગમાં નોકરી કરવા માંગો છો, તો આ તક તમારા માટે છે. આપણે જોઈએ કે પોલીસમાં જોડાવાની સ્વર્ણ તક આવી છે. ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે જો તમે પણ પોલીસની તૈયારી કરી રહ્યા છો, તો આ તમારે માટે સોનેરી તક છે. વિગતે વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એટલે કે GPRB દ્વારા ટેકનિકલ વિભાગમાં વર્ગ 3 ની કુલ 950 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વાયરલેસ વિભાગમાં 830 અને મોટર ટ્રાન્સપોર્ટ જે વિભાગ છે એમાં 80 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટેકનિકલ ઓપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક જેવા મહત્વના પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સાથે જ તમારા એજ્યુકેશનની વાત કરીએ તો એન્જિનિયરિંગ સ્નાતક અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા ઉમેદવારો 9 જાન્યુઆરી 2026 થી 28 જાન્યુઆરી 2026 સુધી ojas.gujarat પર તમે અરજી કરી શકો છો. એટલે કે જે એન્જિનિયર છે અને જે સ્નાતકની ડિગ્રી છે જો તમે પ્રાપ્ત કરી છે, તો તમે આ ભરતી માટે છે એપ્લાય કરી શકો છો. તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. સાથે જ પોલીસ દળમાં ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવતા ઈચ્છુક યુવાનો માટે આ સ્વર્ણ તક છે. હવે તમને થશે કે એ PSI વાયરલેસ છે અને ટેકનિકલ ઓપરેટર છે, તેના માટે કેવી રીતના અરજી કરવી, તેની આખી મહત્વની જે માહિતી છે તેના વિશે વાત કરીએ તો તેના માટેની લાયકાત રહેશે માન્ય યુનિવર્સિટીમાંથી BE BTech એટલે કે સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. અને એના માટેની જે આખી વિગતો છે તો કે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી, સાથે જ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ, આ બધી જ છે એની લાયકાતો છે. બીજી વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ MT, એની લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી તમારે સ્નાતક ડિગ્રી એટલે BE અથવા BTech તમે કરેલું હોવું જોઈએ. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ હોય કરેલું હોય તે આના માટે એપ્લાય કરી શકે છે. સાથે જ હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક, તેની વાત કરીએ તો તેની લાયકાત છે ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા. એમાં ઓટોમોબાઈલમાં એન્જિનિયરિંગ તમે કરેલું હોય, ડિપ્લોમા કર્યું હોય અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમે ડિપ્લોમા કર્યું હોય, તો તમે તેના માટે અરજી કરી શકો છો. હવે અરજી શરૂ થવાની તારીખ છે 9 જાન્યુઆરી. બપોરના 2 વાગ્યાથી તમે અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ છે 28 જાન્યુઆરી 2026 રાતના 11:59 એટલે કે 12 વાગ્યા સુધી તમે કરી શકશો. ojas.gujarat.government.in ની જે વેબસાઇટ છે તેમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે જો તમે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, એન્જિનિયરિંગ કરેલું હોય, તો આ ત્રણ છે એ વિભાગમાં જે તે લાયકાત ધરાવતા વ્યક્તિઓ માટે અરજી કરવાની રહેશે. તેના માટે એક સ્વર્ણ તક છે. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.